સદગુરુ મહારાજ મહારાજ કી કી જય. સતગુરુ દેવ કી દેવ કી જય. સત્ય સનાતન ધરમની જય. હવે માનો કે રામાયણ મહાભારત આપણે બધું જોયું હા અને અમુક વાંચ્યું હતું. હા વાંચ્યું, હવે એમાં સાંભળ્યું. સાંભળ્યું. હા એની અંદર રામે પણ ગુરુજી કીધા છે. હા અને છેલ્લે જોવો તો ઠેઠ રામદેવ અવતાર થયો ને ત્યાં સુધી રામદેવજી મહારાજે તે ગુરુ જ કીધા, ટૂંકમાં સતગુરુ નથી કીધા. મારો કહેવાનો લાગે હા બરાબર. તો સતગુરુ પહેલી વખત ઉપયોગ ક્યાં થયો? માનો કે રામે ગુરુ જ કીધા છે, એમ નથી કીધું મારા સતગુરુ. આપણે કોઈ વિરોધ નથી, પણ સતગુરુનો ઉપયોગ પહેલા શરૂઆત ક્યાં થઈ? આમાં પેલા સદગુરુ એવું બોલ્યા નથી, એવું તમે કહો છો ને? હા, રામ આપેલું જ નહીં બોલે. ટૂંકમાં હજાર વર્ષ સુધી તો નથી. એની પછી સદગુરુ નામનો ઉલ્લેખ આવ્યો. બાકી ક્યાંય રામાયણ મહાભારત ક્યાંય સતગુરુ નામનું ક્યાંય નથી કે ભાઈ સતગુરુ અમારે આવડા ભાઈ આવડા ભાઈ. આપણે સદગુરુ તમે મારા તારણહાર ડુંગરપુરી નું ભજન છે. મેં એને કીધું કે સદગુરુ તમે મારા તારણહાર. એમાં સદગુરુ નું બિરુદ આપ્યું છે. એ ડુંગરપુરીના ભજન બન્યા એના 200 વર્ષ થયા. 200 વર્ષ થયા. બરોબર, 200 મને કઈ 200 વર્ષ 200 વર્ષ થયા. પણ છેલ્લા ઉપયોગ એવું કીધું કે રામદેવ સુધી નથી થયો. કદાચ થયો હોય તમને કયો. અને સદગુરુ આ ઉપયોગ શું કારણે થયો છે, કેમ થયો છે અને કોને કર્યું હશે એ તો ખબર છે. સત્ય એટલે બરોબર. હવે ગુરુ જે આપણે ગુરુ કહો ને, તો ગુરુ હાથ થાય. હાથ ગુરુ થાય. હાથ. હા, એ ગુરુ દેહ ગુરુ કહો, ધર્મ ગુરુ કહો. પેલા જો માત પિતા લ્યો કે માત પિતા પ્રથમ ના ગુરુ જલમ આપ્યો. બીજા ગુરુ હુયામણી. ત્રીજા ગુરુ જે આપણને નામ આપ્યું કે આને આ કીજો. બરોબર, આ નામ જે આપ્યું બરાબર ને, નકર તો બાપુ બીબી કહેતા. પણ જે ભાઈ નામ આપ્યું કે કોઈ આપણે બ્રાહ્મણ પાસે જોઈને કઢાયું તો એ ત્રીજા ગુરુ કહેવાય. પછી આપણને શિક્ષણ આપ્યું ને એ ચોથા ગુરુ, અક્ષર જ્ઞાન આપ્યું એ ગુરુ જ કહેવાય. પછી આપણને કોઈ ધંધો લઈને બતાવ્યો હોય ને એ આપણા ગુરુ કહેવાય. બરોબર, 5 ગુરુ જે થઈ ગયા ને પછી આપણે કાન ગુરુ કરવાના. કે ભાઈ ગુરુ કરાવી દો ને, આપણે નુગરા ન કહેવાય, એટલે કાન ગુરુ આવે. એ ગુરુ જ કહેવાય ને, કાન ગુરુ. જો અહીંયા કાન ગુરુ જ લાગ્યું, આ બધે ગુરુ જ લાગ્યું. પણ જયારે સત્યની ઓળખાણ કરવી હોય ત્યારે સદગુરુની જરૂર પડે. ભલે કોઈએ કીધું હોય કે ન કીધું હોય, સત્યને સમજવું હોય, સત્યની ઓળખાણ કરવી હોય ત્યારે આપણે સદગુરુની જરૂર પડે. બરોબર ને? આ બધે સદગુરુની જરૂર ન પડે. તમતાર કાન ગુરુ તો કાન ફૂંકી દે, બરોબર, કંઠે બાંધી દે. એટલે આગળ આપણે સત્ય એટલે આત્માને ઓળખવાનો. આત્મા કોઈએ કીધો, કોઈએ સત્ય કીધું, કોઈએ રથારથ કીધું કે રથારથ વસ્તુની શાન જેને જાણે એને કરવું પડે નહીં કીધું કાંઈ. એટલે રથારથ એ વચન જ છે. કોઈ એને વચન કહી દીધું છે. પછી આમાં ઘૂંસાણા વચને જુદું માન્યું, આત્મા જુદો માન્યો, જુદું માન્યું. એટલે આવું નોખું નોખું નામ આપ્યા. એટલે માણસને કઈ સમજાય એવો રવા દીધો નથી. આ વસ્તુ એક જ છે કે જ્યારે આપણને આત્મજ્ઞાન થયું ત્યારે એક જ થઈ જાય. પછી બે રહે નહીં, તે ગુરુ શિષ્ય ન રહે. નદીઓના પાણી દરિયા મળી જાય પછી દરિયો જ રહે. અહીંયા નદીઓના પાણી ગોતવા જાવ તો આપણને મળે નહીં. એમ જેને સત્યની ખોજ મળી જાય, જેને સત્યનો અનુભવ થઈ ગયો, પછી આ દૂધો કોઈ રહેતો નથી. એક બીજો દેખાય જ નહીં, એને અદ્વૈત જ્ઞાન કીધું. એટલે જે આપણે તમે કદાચ કહો છો કે ભગવાન હમણાં બોલ્યા તમે કે અમારા ભગવાન તમને આપે છે અને તમે અમને આપો છો. એમ નહીં, અમારા નહીં,
આપણા. પણ જો તમે નો માનતા હોય પણ તો પછી તમારે ડાયરેક્ટ ભગવાન પર માગી લો તો ન હાલે. નહીં, અહીંયા એમ માગ્યું છે. અને એ માગ્યું એટલે તમને આપે ને તમે આપો તો તમારે આ જ નહીં. હું તમને વાત જો, કરું. આપણે તમને આ મંદિરની પૂજા આપી બરોબર. વાત અવળે વગેરે આપણે સદગુરુ છે ને કાં બીજે વહી જાય. હા ઈ હમણાં ઈ થાય છે, ઈ આવશે, બધું આવશે. એને કીધું કે સદગુરુ જાણવા હોય હા તો સદગુરુ કરાવવા પડે. સત્યને જાણવું હોય. સત્ય તો સત્યને જાણવું છે કોને? શરીરને જાણવું છે કે જીવને જાણવું છે? એટલે આ બાપા અમે તમને ઘણી વખત કીધું કે આ મનને જાણવાનું છે, આ બોધ મનને જ દેવાનો છે. એ તો સદગુરુ આપે જ છે. આ મનને જ સમજાવવાનું. એ તો કાન ગુરુ આપે જ છે. કાનગુરુ મનને સમજાય. ત્રણ વસ્તુ આપે છે બંધન કે પછી તમે કરો કે ન કરો ત્રણ આપે. ત્રણ એ તમે જણાવો. તમે કાનગુરુ નો પાઠ કર્યો હોય તમે બતાવો કઈ ત્રણ વસ્તુ આપે. પરમાટી, દારૂ, પછી પછી બોલો. તમે ત્રણ કીધી ને પણ અમારે 5 સીલ લાગે છે. 5 હતો આપણે દારૂ, સોરી, જુગાર, પરમાટી, પરસ્ત્રી ગમન, આ 5 ની પ્રતિજ્ઞા લેવા રહે. એ પ્રતિજ્ઞા છે. એ તો કદાચ નો લીધી હોય ને એવા માણસો હોત પાળા. જેને પ્રતિજ્ઞા નહીં લીધી હોય ને એવા માણસો પાળા. એનું પાલન કરે બરાબર. તો પછી સદગુરુ જાણવા કોને? આ વસ્તુ આટલી રહી, આ શરીર છે ત્યાં સુધી છે બધું બરાબર. તો આત્મજ્ઞાન થયું એ તો આત્માને જાણવું છે ને. આત્મા જાય છે ને કાલે સવારે ગમ્યા છે તો એને અહીંયા તો કામમાં કઈ આવવાનું નહીં. આત્માને ઓળખે કોણ? તેમ કહો. આત્માને ઓળખે કોણ? એ આપણને એ જ વાત છે ને. ત્યાં આત્માને ઓળખે, આત્માને ઓળખાણ થઈ જાય. આ રહ્યું છે આત્માની જયારે ઓળખાણ થઈ જાય ને એ આત્મા અને ઓળખવા વાળો એક થાય. આત્માની ઓળખાણ થાય એટલે આત્માને ઓળખવા વાળો એક થાય. લાલી દેખને મેં છેલી ખુદ હો ગઈ લાલ. ત્યાં જોવા જાય ને ત્યાં પોતે લાલ થઈ જાય. અને બીજો રે તો એ દેખ ઉભો થવાનો. બીજો ભાળે બીતો ભરે એક છતાં બીક કોઈ નહીં ધરે. એક જ છે તો બીક કોઈની છે. પછી આત્મજ્ઞાન થયો એટલે ગુરુ શિષ્ય એક થઈ જાય. તો એ આત્માની ઓળખાણ કોને? આ મનને સમજાવવાનું છે. મન હશે જ્યાં ત્યાં ભમે છે એને નક્કી નથી થયું ત્યાં સ્થિર નથી થવાનું. નદીઓના પાણી દરિયો ન મળ્યો ત્યાં એ અટક્યું જ નહીં. એ દોડે જ રાખ્યું. એના દોડા મટ્યા ને દરિયો મળી ગયો એટલે આપોઆપ શાંત થઈ ગયો. શું કામ શાંત થયું? દરિયો કારણ કે અહીંયા એટલે ખારો જ છે. ત્યાં ગયા પછી ખારો છે. અહીંયા કાંઈ નથી. પણ નદીનું પાણી ખારું નતું, એ મીઠું હતું. પણ એમાં ભળાઈ ગયો ને એટલે ઓલું જથાર જ આત્મજ્ઞાન જથ્થો મોટો છે એટલે એમાં ભળ્યું એટલે એ ખારું થઈ ગયું. આત્મજ્ઞાન વસ્તુ એવી જ છે. પેલા નદી હોય ને ત્યાં હાલો જવું સમુદ્ર. એમ આત્મજ્ઞાન ને એમ હાલો મેળવવું મેળવવું. ત્યાં જાવ ને ત્યાં એ ખારું જ નીકળે. એમાં છેલ્લે જાણવા જેવું કઈ નીકળતું જ નહીં. હવે એક તો થઈ ગયો ને એમ એક થઈ ગયો ને ઓલા શિષ્ય ગુરુનો સંગ કર્યો. એ શિષ્ય ગુરુ બની જાય. સંગ થઈ ગયો તેમ ભળે જાઓ એટલે ગુરુ જ થઈ જાય. અહીંયા શિષ્ય રહે નહીં. નીતિનું પાણી મળી ગયું બી દરિયો જ કહેવાય. એને કઈ નીતિનું પાણી કહેવાય નહીં. એમ તમે જયારે આત્મજ્ઞાન થાય દરિયો કહેવાય પણ નદીનું પાણી તમે પી શકો અને દરિયામાં જાઓ ને એટલે ખારું પાણી થઈ જાય. એ પીવાય નહીં. પીવાય નહીં. એક નો કહેવાય. પછી નદીના પાણીમાં આ મોટા ટીમરું નો હાલે. એ દરિયામાં હાલે. બરોબર ને? એટલે ભલે આ પીવાતું નથી દરિયાનું પાણી પણ અત્યારે મસુ ઉદ્યોગ દરિયા જેટલો ક્યાંય થાય નહીં. મસુ ઉદ્યોગ જ્યાં દરિયામાં જેટલા મળે છે એટલા નદીમાં ન મળે. પછી મોટી વેલ માછલી મોટામાં મોટી એ અહીંયા જ મળે દરિયામાં. શું નદીનું પાણીમાં હમાય એવી નથી એટલે અહીંયા ન રહી શકે. એટલે આ રીતે હવાની જગ્યાએ બરોબર છે એવું નથી કહેતો. પણ હવે એક ખાડો છે એને અંતર પડ્યું. ભલે 4 આંગળનું અંતર છે પણ તો એ ખાડો બોલાય. એના દરિયો નો કહેવાનો. પણ હમણાં એ 4 આંગળનું અંતર તમે તોડી નાખો એટલે દરિયામાં ભળી ગયું.
પછી ખાડો હતો એ દરિયો જ કહેવાય. આમ અડી ગયો એટલે બરોબર ને? એમ અડી જવાનું છે આપણે, સત્યને અડી પણ જવાનું, હું એ જ કહું છું, ખાવા જેવું નથી. તમે સત્ય એ વસ્તુ કયો સત્યને આપણે જાણવા તો દરિયામાં ભરવું પડે, પણ છેલ્લે સત્ય વસ્તુ ત્યાં જાવ ને ત્યાં આપણે ખારા જેવું છે એ નથી સત્ય. તમે લઈ ખારું છે અને એ વસ્તુ રહે ને એના કારણે મંદિરમાં ન જવું, પૂજા પાઠ ન કરવા, આ બધું આ વસ્તુ જે દરિયામાં ગયા ને ત્યાંથી થયું. કારણ કે ત્યાં ગયા પછી કાંઈ છે જ નહીં એમને, શરીર કાંઈ નથી, કુટુંબ કાંઈ નથી, છોકરા કાંઈ નથી. નદીનું પાણી જ મટી ગયું, પોતે જ મટી ગયું, બરોબર. દરિયો હતો જ તે, આ નદીનું પાણી એમાં ભળી ગયો એટલે પોતે જ મટી પણ મટી ગયું, પોતે ખારા થઈ ગયા, ખારા જળ પીધા ભાઈ, બધું હરખું ગણ્યું કે બધું હરખું જ ને. હા, બધું હરખું. કુટુંબ નું નહીં, કાંઈ નહીં, ભગવાન દેવી દેવતાને કોઈ માન્યતા કાંઈ નહીં. અરે નહીં, કોઈ જન્મી નો જાયો અહીંયા, તો કોઈ જન્મી નો જાયો ન રહે. તો પછી નદીમાં બરાબર છે આપણે, દરિયા શું કામ ભરવું પડે? એ તો દરિયો થાવું હોય તો દરિયો થાવું હોય, થાવું નથી, થાવું ન હોય તો કઈ નહીં. આપણને ખબર છે ખારું પાણી છે, દરિયો થવાય નહીં પણ ભળી જવું જોવે. હું એમ પણ ભળ્યા પછી ફાયદો જ માનો. સત્ય થવાય નહીં પણ ભળી જવું જોવે. સત્ય થવાય નહીં, ભળી ગયા પછી ભળી જવાય. ભળી ગયા પછી તકલીફ કેવી રહે? મંદિરે આવતા મૂર્તિ નથી, ભગવાન દેખાતા નથી, આપણા ઓલું દેખાતું. આત્માનું જ્ઞાન પોતે પોતે જે કરે કોઈ માં વિશ્વાસ ન કરવો, પૂજા એ પાખંડ કહેવાય. આ ક્યાંથી? દરિયામાં ભળ્યા પછી પ્રશ્ન છે. પેલા અગરબત્તી કરતા ત્યારે આવા પ્રશ્ન તમને નથી થતા. પણ શરૂઆત બધાને એવી જ હોય છે. કોઈ આત્મજ્ઞાન લઈને નથી આવતો, કોઈ લઈને નથી આવતો, કોઈ ડોક્ટર જલમતા નથી, કોઈ વકીલ જલમતા નથી, થવાય છે એમ હું કહું. તો પછી આત્મજ્ઞાન જો કઈ લઈને ન હોતું હોય તો આપણે અત્યારે આત્મજ્ઞાન લઈને ફરીથી જ્યારે જન્મ લઈશું કદાચ, શું લેવો છે? કોને જલમ હું લેવો? આત્મા અમર છે, દરમિયાન એને જવું જ પડશે જ છે ને. જન્મ ના ફેરા ટળશે ને ફરી જલમ લેવાનું આવે. જન્મ મરણ ફેરા જઈને આત્મા નહીં તો આત્મા માનો કે અમર છે, એ તમે માનો છો ને? તો અત્યારે આત્મા અમર નીકળી ગયો તો કાલે સવારે બીજે ક્યાંક તો જવું પડશે ને શરીરમાં. પણ આવે જાય એવો નથી, બરોબર. આત્મા આવે જાય એવો છે ને, એમાં નીકળી ક્યાંય જાય. લ્યો હાલો, એટલે આત્મા આવે ને જાય એવું કારણ છે? તો માણસ મરે નીકળે શું? હે, માણસ મરે ત્યારે અંદરથી એવી શું વસ્તુ, એવી શક્તિ કઈ છે? તારું મારું નીકળી જાય. એ તો આમ શું છે, તેમ સમુદ્રમાં જાવ એટલે મટી જ જાય. એ જ મટવાની વાત કરું તમને, બીજી કઈ વાત? આ શરીર જયારે નાશ પામશે આમાંથી વસ્તુ કઈક નીકળશે ને. તારું મારું નીકળે, એ વસ્તુ એટલું જ નીકળે, ભાઈ કઈ નહીં નીકળે. તમારી જીવની જગ્યાએ એની છે, તમારી કઈ ભૂલ થતી? કઈ ભૂલ નથી. તો આત્મા એ શું? હે, તારું મારું આત્મા એ આ તમે તન મન ધન સદગુરુ શરણે મૂકી દીધું એટલે તમે મટી ગયા. મેં કેવું કઈ તમે મટી ગયા. તમે દેવા વાળા તમે જ છો. તન મન ધન જે આપ્યું એ તમે જ છો, એ દેવા વાળા તમે છો. તમે કઈ અંતે ન વ્યાજ દેવા વાળો બારો જ છે ને, એ કઈ અંતે થોડોક જાય. તન મન ધન દેવા વાળો બારો જ જવાનો. અત્યારે નથી, પેલા સપટિયા આવતા, સપટી કરાવે એ લોટ ઠેલીમ રાખે, દેવા વાળો થોડોક ઠેલીમ વિયો જાય. એ તો બારો જ છે ને, એ વી અંતે જ ન જાય. તન મન ધન દેવા વાળા તો તન મન ધન જાય એટલે મને નહીં રહેતું, બરોબર. એ વ્યુ જાય. એ દેવા વાળો એક વધારે એને ઓળખવાનો છે મારે. એ જ્યાં તન મન ધન દેવા વાળો છે ને એને જ ઓળખવાનો. આ તન મન ધન કોઈને આપ્યું છે એને જ ઓળખવાનો છે. આપણને તન મન ધન ક્યાંથી મળ્યું? એ નહીં આપણે જો આ શરીર મળ્યા કેડે તેના મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું આમાં ભેગું કામ ક્રોધ લોભ મોહ, શરીર જ નહીં રહેતું તો આની જગ્યા ક્યાં રહે એમ. પછી એને કોઈ રહેવાની જગ્યા રહેતી નહીં. એને સમરણ કીધું કે આ શ્વાને મારો તો સમરણ થઈ જાય, બાકી તો બકવાસ ઉપરે. બીજા ગમે તમે સમરણ કરશો એટલે બકવાસ. બાકી શ્વાને મારો તમને જે આ નુકસાન કરે છે આ શરીરમાં, જો કામ ક્રોધ લોભ મોહ
અહંકાર ન મસ કે તમાયા. આ આપણા સ્વદેશમાં આને સળદીપુ કીધા છે, આને સવા ભગત સોયરો કીધો છે કે આને જો સમજીએ મટાડી દો તો જલમ મરણનો ફેરો ટળી જાય. એ તો બધી કલ્પના છે. માનો ગમે ઈ જે ભજન લખતા હોય એની કલ્પના હોય 100 વરા 2 વરા. આપણે મેન વાત એટલે થોડા આગાવી ગયા કે સતગુરુ નામનો ઉપયોગ પહેલી વખત ક્યારે છે. આ પણ સદગુરુ તો જો સત્ય છે ગુરુ, સત્યને જાણ થાય ને એટલે એ સત્યના જ ગુરુ માને છે. ત્યાં સત્ય પોતે કહેતો હોય ભલે તમે સો તો છે, આખું વિશ્વ તમે ઊભું કર્યું. વિશ્વ હતું નહીં પણ તમે જ ઊભું કર્યું. સોનલા બુનિયા આપ મુઆ ડૂબ ગઈ દુનિયા, તમે સો જ છે ને શું છે? લ્યો હાલો કહી દો ને, તમે નથી શું છે? આખું વિશ્વ આપણે ને આપણે ઊભું કરી અને આપણે જ ઘૂસાવી. આપણા રાંધવે આપણે ઘૂસાવી આપણે ઉભા કરવી છે. સદગુરુ નામનો ઉપયોગ રહ્યો ને એ પહેલી વખત એમ કે ક્યારે 500 વરા 1000 વરા 5000 વરા પહેલા રામાયણમાં કઈ ઉપયોગ નથી થયો સદગુરુ. ગુરુજીનો થયો, સદગુરુનો ક્યાંય ઉપયોગ થયો નથી. ગુરુ કરવા જોવે એ પણ મેં કેમ ના પડે એ મૂકે બરોબર. બે ગુરુ કરાવવા પડે. બધા ગુરુ કીધા જ છે, ગુરુ કીધા જ છે ને બધાએ. પણ જયારે સત્યની ઓળખાણ થાય અને સદગુરુ લાગે સત્ય છે એ જ ગુરુ છે અને સત્ય વ્યાપક છે. પણ સત્ય છે એ છે ગુરુ, પણ સતગુરુ કોણ? આ અનુભવ તમારો. તમને જો ઓળખાય કે સદગુરુ કરવા જોવે, જો સદગુરુ આપે, સદગુરુ વાત આવે, સદગુરુ આવે, સદગુરુ આવે, સદગુરુ સાહેબ આવે, હા સદગુરુ દેવકી જય આવે. એટલે આવું બધું જે ઉપયોગ કર્યા છે ને, પણ મોલી તમે સદગુરુ કહો, સદગુરુ કહો, એમાં કોઈ કઈ ફેર ન પડે. પણ ફેર પડે સાહેબ, ફેર એવો પડે કે આ મેં ગુરુ બતાવ્યા ને કે આ 100 ગુરુ થી આત્માની ઓળખાણ ન થાય. માતા પિતાના આત્માની ઓળખાણ હોય કરાવી એક અને કે જ કરાવે. સદગુરુનો પહેલો ઉપયોગ થયો છે ઈસુ ધર્મનો જે ધર્મ છે ને એનું કંઈક એક સંસ્થા છે, પહેલી વખત એને ઉપયોગ કર્યો હતો. ત્યાંથી હવલા પંથ જે છે ને એ પંથ એમાં ભરતા ગયા અને વધારે જો પ્રચલિત થયું હોય તો અંદાજે 1970 આજુબાજુ જે થયું છે. અહીંયા દાદા વરા નથી થયા ભાઈ, પહેલા ઉપયોગ થતો પણ જે અમુક એવડે પંથ હતા એની સંસ્થા છે આખી. સદગુરુનો ઉપયોગ હું તમને કહું 1735 એનું લખાણ ક્યાં 35માં આ સદગુરુનો ઉલ્લેખ થવા માંડ્યો. સત્યનું જેમ છે એમ ઓળખાણ 1735માં આવી. નકર જો ઓળખાણ થઈ જાય હોય શંકરને તો એ શું લે 12 વર્ષની 60 વર્ષની સમાધિઓ મારે. એને શું લે ધ્યાન ધરવું જોઈએ. ધ્યાન કોનું ધરતા હોય કે જે કોઈક બીજો છે તો ધ્યાન ધરતા હોય. એનો અર્થ એમ છે કે એક નહીં બે છે એ કહેવા એમ માગે છે. અને તમે ઘણા એમ વિડીયો બોલ્યા છો એક જ છે, એક નથી બે જ છે. પણ લાલી અને ઓળખવા વાળો બે ધ્યાન બે. હા તમે પણ ઘણા વિડીયો લાલી દેખને મેં સલી ખુદ હો ગઈ લાલ, પોતે લાલ થઈ જાય એમ હાથમાં ઓળખાણ થઈ જાય ને એટલે એ તમે જ છો. આત્મા એટલે આ તમે એવો અર્થ થાય છે આનો. ઓળખાણ થઈ જાય એટલે તમે ખુદ પોતે જ છો. આ મારું માનવું એવું છે કે હું જ કહું છું એવું નથી. આ બધા સંતોએ પૂરો આપ્યા કે એક જ છે એમ. અદ્વૈત જ્ઞાન એને કહેવાય કે એક થઈ જાય એને અદ્વૈત જ્ઞાન કહેવાય. બે દેખાતા હોય તે જ ભાવ છે એવું તો દરેક સંતો કે હું કહું એવું થોડુંક છે. અને એક હાલો આ લોટો કહી દીધો આગળથી લોટો જ કહેતા એને કઈ થાળે જ કહેવાય નહીં. કહેવાય છે થાળે એ અગાઉ નક્કી થઈ ગયું. આત્મા અગાઉ નક્કી કર્યું સંતોએ મૂક્યું કે આના જ આત્મા કહેવાય. એના ફેરફાર કઈ રીતે કરવો હું એમ. એને આત્મા એને કહેવાય, પરમાત્મા ને કહેવાય. સદગુરુ નામનો ઉપયોગ ક્યારે કરી વાત ત્યાં છે. આપણે સદગુરુ નો ઉપયોગ તો મેં આ વાત કીધી 2000 જો પણ એમ ધર્મ વાળા એવું કહે છે કે આ જ્ઞાન જેમ છે એમ 1735માં બહાર પીડ્યું.
અને દેવસન જામનગરમાં થઈ ગયા. એમને ક્યાં આનો ખુલાસો આપ્યો? એ પેલા કોઈ ખુલાસો ક્યાં નથી. એ એવું ક્યાં છે? તો પછી આ દેવસન કેરે મેરામજી ઠાકોરે આ જ્ઞાનનો પ્રસાદ કર્યો. પન્ના જે મંદિર બનાવ્યું, હા, પન્ના મોટું મંદિર આનું બન્યું છે. એ મંદિર કોનું પરમધામ કહેવાય, પરમાત્માનું પરમધામ. હવે એ લોકો અહીંયા ભૂલ તો ખાઈ જ જાય કે પરમધામ તો બની જ ગયેલું છે, એ કઈ બનાવવાનું નથી થતું. પણ હવે એ લોકો મીઠા બનાવવા પણ કાંઈક ઊભું કરવું છે. આવું કરીને મૂળ કાંઈક ઊભું કરવું છે, પોતાનો પ્રાઇવેટ વાળો કરવો છે. એટલે બધા આ જો ધર્મગુરુ આ હિત કાર્ય કર્યું, બધા હવનું જુદા જુદા વાળા જ કર્યા છે. માણસ માત્ર નો ધર્મ એક જ હોય કે જુદા જુદા થોડા ધર્મ હોય. પૂજાવા હાટું જ કર્યા, પૂજાવા હાટું જ કર્યું. મોટા એને બગીચા વાળે પછી એમના બાપુની કોઈ સેવા નથી કરી. ના ના, એને નથી કરી. માથે કેરોસીન નાખેલા એમના બાપુએ, હા, નાખ્યા ને, ફળી ગયેલા છે. અને પછી એ ગુરુ બની પછી રખડે છે. હાલો બસ બાંધી, હાલો હાલો બધા હાલો બસ બાંધે. પછી ગામમાંથી 100 રૂપિયાના હાર મગાવે, હાર પહેરાવી બે વાળો ઢોલ મગાવે, જડિંગ જડિંગ કરતા ગુરુ હાલ્યા જતા હોય. બસ ના પૈસા શું આપે બધા? હા, આ બધા ધંધા એવા. પણ એ તો હવે ઓલું માર કોણ ખાય? માકડું. માલ કોણ ખાતો હોય? મદારી ખાય. એની કળા છે. ભગવાન તમે સમજો, એની કળા છે. આ મંદિર મુકાવીને અહીંયા વળગાડ્યા છે ને કે મંદિર નકલ છે. 3-3 લાખની ગાડીઓ, 5 આ ભગવાનના ફોટા નકલ છે, માતાજીના ફોટા નકલ છે. અહીંયા ગુરુનો ફોટો મૂક્યો, એ ફોટો મૂક્યો ને, ગુરુનો ફોટો મૂક્યો ને, માતાજીની પેટલી મૂકાવી અને ગુરુની પેટલી પકડે. બરોબર, મૂળ તો કઈક જલાયું ને. આપણને સદગુરુ વાળા ના પાડે. આપણને સિંગડો મૂક્યો તો પોહળો પકડાયો કે આ બરાબર. જૂનો ધર્મ એ જ હતો. આપણો ધર્મ હતો એ બરોબર છે. પણ હવે અત્યારે હું એ હાટું જ કહું છું કે આ ધર્મગુરુ એ જુદું કર્યું. ધર્મગુરુ એટલે સતગુરુ જે બની બેઠા. પણ કોઈ કહેતું નથી કે હું નહીં ને તો તું નહીં, એવું કોઈ કહેતું જ નહીં. આજ કે એમાં સતગુરુ એમ. સતગુરુ નું પેલા જેમ સમજો તો શું ક્યાં છે? અત્યારે ગુરુ થઈને ફરજ ધર્મગુરુ એ કે તમે નહીં, હું પૂંજાવા લાયક. હા, પૂંજાવા હું. હવે આપણને ના પાડી કે તમે નહીં, તો પણ કોઈ હામું કેમ નહીં કહેતો કે હું નહીં તું નહીં? તે હશે એટલું જ નક્કી કરવું જોઈએ ને. સાદર હટું બાજે. અરે પણ બધો અત્યારે ધમાલ જ એ મોટી ઊભી થાય. અત્યારે ધમાલ છે ને હાલ કોઈ ભક્તિ કરવી છે, ભેગું કરવું. શું કરવું છે? ભેગું કરવું. આ ધમાલ ભેગા કરવા હાટું થાય. કોઈ ભક્તિ કરવી નહીં, ભેગું કરવું છે, પૂજાવવું છે, બસ હાથ કાર્ય કરવું. તો ગંગા સતીમાં કીધું અંત કરવામાં પૂજાવાની આશા કરે અને હરિનો સંગ કેમ થાય? આ પૂજાવાની આશા ને પૂજાવા માંડ્યા. પૂજાવા માંડ્યા છે કે હવે ક્યાં શાસ્ત્ર ટૂંકા પડે છે એવી તો એની 52 વાણી છે ગંગા સતીમાની. નથી ક્યાંય ભણવા ગયા, નથી ક્યાંય સત્સંગમાં ગયા. કે સત્સંગમાં જ્યાં એવો પુરાવો નથી મળતો. બોલો, એકાતે બેસીને કે અલગ ને આરાધો, પ્રભુ પધારે તમારા દ્વાર, તમારે ગોતવા નહીં જવાનું, ઈ આવશે કે ગોતતા ગોતતા. વિશ્વાસ હતા એટલા. અને આવતા ત્યાં ને આવતા સત્યા માણસ હોય ને માણસો જાય છે અને હજી જાય. પણ અત્યારે તો ઓલું ઉધી ગયું, રૂઠ ઉધી ગયું. ખોટા પાય વધારે. જ્યાં રૂઠ છે અહીંયા ભીડ છે. પોતે રામાયણ ની પછી મહાભારત ની પછી શિખામણ દે અત્યારે વિડીયા બનાવે ને, પોતે મેં રામાયણ મારે મહાભારત નથી વાંચ્યું, મને જ્ઞાન નથી, અને તોય પાછું બીજા વિરોધ કરતા હું હારે ટીંગાઈ દઉં. પણ તેમ પેલા એકદમ રામાયણ વાંચો, મહાભારત